સમર્પણ શબ્દનો અર્થ ખબર હોવો અને સમર્પિત જીવન જીવી શકવું એ બંનેમાં મોટો ફરક છે. આ વાત સાથે તો તમે સહેમત જ હશો. મારી તાજેતરની મધ્યપ્રદેશના મહેશ્વર શહેરની મુલાકાત દરમિયાન અહિલ્યાબાઈ હોલકરના જીવનને જોતા સમજતા મને અનુભવ થયો કે સમર્પિત જીવન કેવું હોય. એટલે જ આ એપિસોડમાં હું એ વાત આપની સાથે શેર કરું છું. હેલો મિત્રો, કેમ છો? હું છું સોનલ. સ્વાગત છે આપ સૌનું મારી વાત પોડકાસ્ટમાં. મારી વાત પોડકાસ્ટ એ મારી, તમારી અને આપણા સૌની વાતોથી આપણને એકબીજા સાથે જોડતી સફર છે. આજના એપિસોડમાં હું વાત કરવા જઈ રહી છું એક એવા શબ્દ વિશે જેનો અર્થ આપણે બધા જાણીએ છીએ, પણ એને જીવવું કદાચ સૌથી મુશ્કેલ છે. એ શબ્દ છે સમર્પણ. જો હું તમને પૂછું કે સમર્પણ શબ્દનો અર્થ શું, તો તરત જ તમારી નજર સામે આવી જાય કે સમર્પણ એટલે સંપૂર્ણપણે અર્પિત થવું, ભગવાનને સર્વભાવથી અર્પિત થવું અને સૌથી મોટું હું અને મારો ભાવ છોડવો, એટલે કે અહંકારનું વિસર્જન. આપણા દરેક ધર્મમાં સમર્પિત જીવનનો ખ્યાલ છે જ. ગીતામાં તો સમર્પણમય જીવનની બહુ સુંદર રીતે વાત છે. જે કંઈ કરીએ, ખાઈએ, યજ્ઞ કરીએ, દાન આપીએ, તે બધું ભગવાનને અર્પણ કરવું. પરિણામની અપેક્ષા રાખ્યા વિના નિસ્વાર્થ ભાવે કાર્ય કરવું. હું કરતા છું એવો ભાવ છોડવો. બધી ચિંતાઓ છોડીને ભગવાનની શરણમાં જવું. વાલ્મીકી રામાયણના યુદ્ધકાંડમાં પણ સમર્પણની વાત આવે છે કે મારે શરણે આવનાર અને એકવાર હું તારો છું એવી યાચના કરનારને હું સર્વભૂતોથી અભય વચન આપું છું. આ મારું વ્રત છે. અને બધા જ ધર્મોમાં આવું કોઈક ને કોઈક રીતે તો કહેવાયું જ હશે, ખરું ને? પણ હવે જો હું તમને એમ પૂછું કે આવી સમજ પછી પણ શું તમે સમર્પિત જીવન ખરેખર જીવી રહ્યા છો? તમારો જવાબ શું હશે? મારો જવાબ તો એકદમ સ્પષ્ટ છે કે હું સમર્પિત જીવન નથી જીવી શકી રહી. શંકા, ડર, ચિંતા, અસલામતી આ બધું મારા જીવનનો ભાગ છે અને આને હું ઈશ્વરને સમર્પિત કરીને નથી જીવી શકી રહી. પણ પછી મહેશ્વરની યાત્રા દરમિયાન મને એક એવું ઉદાહરણ મળ્યું જે મારા દિલને સ્પર્શી ગયું. એ ઉદાહરણ હતું અહિલ્યાબાઈ હોલકરનું. તેમના જીવનમાં સમર્પણ ભાવને જોઈ સમજી મને લાગ્યું કે સમર્પિત જીવનનું આનાથી સારું ઉદાહરણ મેં અત્યાર સુધી નથી જોયું. અહિલ્યાબાઈનું જીવન મોટે ભાગે પડકારોથી જ ભરેલું હતું. પતિ ખંડેરાવ યુદ્ધમાં વીરગતિ પામ્યા. સસરા મલ્હારરાવ પણ યુદ્ધમાં ગયા. દીકરો માલેરાવ ગાદી પર આવ્યાના 6 મહિનામાં મૃત્યુ પામ્યો અને એકમાત્ર દીકરી મુક્તાબાઈ ખૂબ સમજાવ્યા છતાં પતિના મૃત્યુ પાછળ સતી થઈ. આવા પડકારો વચ્ચે ટકી રહેવું કંઈ સહેલું તો નથી જ ને. પણ અહિલ્યાબાઈ શિવભક્ત હતા અને તેમનું જીવન જાણે શિવને સમર્પિત હતું. જીવનના પડકારો, આવી પડેલી પરિસ્થિતિઓ અને તેમની જવાબદારીઓ બધું જ તેમના જીવનમાં શિવને અર્પિત લાગતું. એટલે જ કદાચ મહેશ્વરમાં ફરતા તેમના દુઃખોની વાતો બહુ ઓછી સંભળાય. અહીં જે વધારે સંભળાય ને એ હતું તેમની શિવભક્તિ અને પ્રજાપરાયણતા. શહેરમાં ચાલતા રસ્તામાં ગણી ન શકાય એટલા શિવ મંદિરો દેખાયા. મંદિર ન હોય ને તો વડના ઝાડ નીચે પણ નાનકડું શિવલિંગ તો હોય જ. અને નર્મદા ઘાટ પર તો એટલા બધા શિવલિંગ કે ચાલતા ચાલતા ધ્યાન રાખવું પડે કે ક્યાંય શિવલિંગ પર પગ ન આવી જાય.
રાજા અથવા રાજ્ય વહીવટ ચલાવનાર વ્યક્તિ મોટે ભાગે જે ઈશ્વર પ્રત્યે તેમની ભક્તિ હોય તેના મંદિરો બંધાવે એ આમ તો સ્વાભાવિક વાત છે, પણ રાજવાડામાં પ્રવેશતા જ અહિલ્યાબાઈની શિવભક્તિનો જે અનુભવ થયો તે કંઈક અલગ લાગ્યો. તેમનો દરબાર હોલ સાવ સાદો અને નાનકડો, અને તેમની બેસવાની જગ્યા પણ બધાની જેમ નીચે જ. અને પછી જાણવા મળ્યું કે રાજ્ય વહીવટ હાથમાં લીધા પછી તેઓ કહેતા કે આ રાજ્ય ભગવાન શિવનું છે અને તેમના વતી મારે પ્રજાહિતના કાર્યો કરવાના છે. અને તેઓ રાજ્યના નિર્ણયોની શરૂઆત પણ શ્રી શંકરથી કરતા. 28 વર્ષના તેમના શાસનમાં તેમણે પ્રજાહિતના અદ્ભુત કાર્યો કર્યા, રાજ્યને સલામતી અને સ્થિરતા આપી. પણ મહેશ્વરમાં ન તો તેમની ઉપલબ્ધિઓની વાહવા હતી કે ન તો તેમના દુઃખોની લાંબી વાતો. અહીં તો હતું તેમનું શિવમય જીવન, શિવ પ્રત્યેની તેમની સમર્પણ ભક્તિ. આ વાતાવરણથી, અહિલ્યાબાઈના જીવનથી મને પ્રેરણા મળી કે સમર્પિત જીવન આવવું હોય, અને એ પ્રેરણા લઈને હું ત્યાંથી બહાર નીકળી. મિત્રો, મારી વાત સાથે તમે જો તમારી વાતને જોડી હોય તો મને જણાવતા રહેજો. તમને ખબર છે કે હું તમારા પ્રતિભાવોની રાહ જોઉં છું. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં. આવતા એપિસોડમાં ફરી મળીશ નવી વાત સાથે. ત્યાં સુધી આવજો.